અનંત પ્રકારે આ ગ્રંથનો મહિમા છે, પણ એક વાક્યમાં કહેવું હોય તો સ્વામિનારાયણ ભગવાને આ ગ્રંથ, આ વાણી મહારાજની વાણી છે, એટલા માટે આ સૌથી મહાન ગ્રંથ વિશ્વના ઇતિહાસમાં કહેવાય. ત્યારે 5 વર્ષ પહેલા પૂજ્ય સ્વામીના હૃદયમાં સંકલ્પ થયેલો. પ્રભુ સ્વામીએ કહ્યું ત્યારથી સુરત ગુરુકુલની અંદર આપણે જૂની યજ્ઞશાળામાં છેલ્લા 5.5 વર્ષથી વચનામૃતના અખંડ પાઠ ચાલે છે. આ ભૂમંડળમાં પહેલી વાર આવી કોઈ ઘટના ઘટી હશે કે 5.5-6 વર્ષથી અખંડ વચનામૃતના પાઠ ચાલતા હોય. ત્યારે આ વચનામૃત 20 શતાબ્દી નિમિત્તે 24 કલાક ચાલતા હોય. આખી રાત્રિ જાગીને જે ભક્તોએ, જે સંતોએ આ વચનામૃતના પાઠ કર્યા હોય, તો આજે વચનામૃત 20 શતાબ્દી નિમિત્તે મહારાજને પણ એની પૂર્ણ પ્રસન્નતા મળે. છેલ્લા 4 વર્ષની અંદર ગુરુકુલ પરિવાર દ્વારા વચનામૃતના 52,827 પાઠ થયા છે. કોઈ કલ્પનામાં ન આવે એવો આંકડો છે. 52,827 વચનામૃતના પાઠ. સમગ્ર વચનામૃતના યજ્ઞ સાથે, કાવ્ય સાથે 4 ભાગનું જે વિવેક સ્વામીએ વચનામૃત લખ્યું છે એના 79. અત્યારે વચનામૃતોત્સવ, આ તો જૂનો આંકડો છે, લગભગ 90 જેટલા પાઠ આ કાવ્ય વચનામૃતના થયેલા છે. વચનામૃતની 122 જેટલી વ્યાખ્યાન માળાઓ, 20 જેટલી ક્વિઝ, વચનામૃતની ઓપન પરીક્ષાઓ અને સમગ્ર વચનામૃત હાથે આપણા ગુરુકુલના પરિવારના ભક્તોએ 55 વચનામૃતો પોતાના હાથે લખેલા. ત્યારે કાગળની અંદર કે 200 ફૂટના હારની અંદર, કાપડની અંદર વચનામૃતો લખાયેલા છે. મોતીમાં વચનામૃતની સાંકળીઓ લખાવેલી છે. વચનામૃત 20 શતાબ્દી મહોત્સવ પ્રસંગે વિરાટ વચનામૃત. આજે 200 વર્ષના ઇતિહાસમાં આ વચનામૃતને કોઈ ભૂલી નહીં શકે. ત્યારે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં ઉત્સવમાં તો ગુરુકુલ પરિવાર નિમિત્ત બન્યો, પણ આવું એક સંપ્રદાયને નવું નજરાણું વિરાટ વચનામૃત અને એનું વિરાટ પૂજન થયેલું. ત્યારે એ વચનામૃતને પણ 200 મણ માળા, લગભગ કેટલા 700 ગામના મહિલા ભક્તોએ વિવિધ રંગબેરંગી મોતીઓ પરોવીને 200 મણની માળાએ વચનામૃતને પહેરાવેલી. અને વચનામૃત નિમિત્તે અનેક પ્રકારે ભજન થયું છે. 4 લાખ જેટલા દંડવત પૂજ્ય ઉત્તમ સ્વામીએ કર્યા. આપણે ધીરુભાઈ રાદડિયા, આ નીલકંઠ ધામના પાયાથી એમની બહુ સેવાઓ રહેલી છે. એ ભગતે 5 લાખ દંડવત કર્યા છે આ ઉત્સવ નિમિત્તે. ત્યારે આટલું અનંત પ્રકારે ભજન મહારાજના ચરણમાં જ્યારે અર્પણ થયું છે આ વચનામૃત નિમિત્તે. અને આ કોના માટે? તો કે 200 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે વચનામૃતનું પૂજન કરવા માટે. ત્યારે જે ઘડી માટે આટલું ભજન, આટલું પૂજન, આટલી કથા વ્યાખ્યાન માળાને આયોજનો થયા છે, તો એ ઘડી ઉપર આપણે વિરાજમાન છીએ. સ્વામિનારાયણ ભગવાનમાંથી મુખમાંથી નીકળેલી આ દિવ્ય વાણી વચનામૃત આજે ખૂબ ભાવથી આપણે બધાએ વચનામૃતનું આપણી ગુરુ પરંપરામાં પણ પ્રસંગ છે. ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એમણે પણ 100 વચનામૃતના પાઠ કર્યા, તો મહારાજ ધામમાં લઈ